શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ સુવર્ણ સિંહાસન પર બિરાજમાન રાજશ્યામાજી તેમજ તેમની જે પૂજા કરી રહ્યા છે એવા શ્રી દિલીપ પૂજારીજી મહારાજજી તેમજ ગણદેવી ગામના ટ્રસ્ટશ્રીઓ તેમજ વહાલા સુંદર સાથજી YouTube અને Facebook દ્વારા જે આ કથાને નિહાળી રહ્યા છે, તો આજે આ વિતક કથાનો 7મો દિવસ અને 7મા દિવસની અંદર આજે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સર્વે સુંદર સાથજીના ધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. એ વિતક કથાનો 7મો દિવસ એટલે કે અઠવાડિયાના કેટલા વાર છે? 7. ક્રમ પછી ક્રમ ચાલ્યા જ કરે ને, એમ આપણું જીવન પણ ચાલ્યા જ કરે. બધાને કેટલા વાર? 7 જ વાર આપ્યા છે. પણ આ જીવન ચક્રની અંદર ક્યાં સુખી થવું અને ક્યાં દુખી થવું એ આપણે જોવાનું છે. કે રાજજી મહારાજે રાજા હોય કે રંગ બધાને અઠવાડિયાના 7 જ દિવસ આપ્યા છે અને આજે આ વિતક કથાના 7મા દિવસની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો કાલે આપણે લાસ્ટમાં બીજા દર્શન એટલે કે સ્વપ્ન દર્શન સુધી કર્યું હતું વિતક. તો આપણે થોડુંક આગળનું સ્મરણ કરી લઈએ કે જ્યારે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય ઉમરકોટ ગામની અંદર થાય છે, પછી એમની અંદર જ્યારે 5 વર્ષના હોય ત્યારે જ એની અંદર એને ખબર પડી જાય છે કે મારી અંદર કોઈ એવી શક્તિ બિરાજમાન છે. કેમ કે તે ક્યાં જતા હતા? ક્યાં જતા હતા 5 વર્ષના હતા ત્યારે? બોલો, જોશી બોલો, ક્યાં જતા હતા? હા, તેઓ પોતે એનામાં અલૌકિક શક્તિ છે એની એને ખબર પડી ગઈ હતી કે હું આ મૂર્તિને છિટકાવ કરું છું, સજીવન થાય છે, પછી ભોગ ધરાવું તો ખાય છે, એટલે મારી અંદર કોઈ એવી શક્તિ હોવી જ જોઈએ. પછી 11 વર્ષના થાય છે એટલે એને વિચાર આવે છે કે મેં કોણ, કહાં સે આયા, કહાં હે મેરો ઘરબાર. 11 વર્ષ પછી એમને કઈ ચેન જ નથી પડતું એટલે એક વખત મંતુ મહેતા સાથે કચ્છની અંદર જાય છે. પછી પાછા આવે એટલે નક્કી કરી લે છે કે હવે મારે પરમાત્માની ખોજ કરવી જ છે. એટલે પાછા જ્યારે ઉમરકોટના ગામના રાજાના જે કુંવરના લગ્ન થતા હતા તો ઉમરકોટના લોકો જાન લઈને જવાના હતા. ઈ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજીને ખબર પડી જાય છે કે આજે અહીંયાથી આ લોકો જાન લઈને જવાના છે કચ્છ દેશની અંદર. એટલે વજીરને પૂછે છે કે તમે મને તમારી સાથે લઈ જશો? પણ વજીર ના પાડે છે કે તારી પાસે કઈ સવારી છે? એમની પાસે તો ઘણા ઊંટ ઘોડા હતા પણ લઈ શકે એમ નહોતા. પછી મનમાં વિચાર કરે છે કે અરે રે, હું આવી વજીરને ક્યાં પૂછવા ગયો, એના કરતા તો એની પાછળ પાછળ ચાલ્યો ગયો હોત તો. પછી બકુચો તૈયાર કરે છે ને, યાદ છે બધાને કે ભૂલી ગયા? થાળી કેનું પ્રતીક હતું? બોલો, જ્ઞાનનું. અને કટોરો ગરીબીનો. પછી પૈસા સંસ્કારના. અને પીછોરી બાંધી હતી શક્તિ. આવી રીતે પોતાનું પોટલું તૈયાર કરી અને કચ્છ દેશ જવા નીકળે છે. જાનૈયાઓ તો નીકળી જાય છે પણ પોતાને થોડું પોટલી બાંધતા બાંધતા લેટ થઈ ગયું. એટલે આપણે પણ એ વિચારવાનું છે કે આપણી પોટલી બાંધતા બાંધતા આપણે લેટ નો થઈ જાય. જે તમે કરશો ને એવી આશા રાખો કે હું મારા છોકરા હાટું ભેગું કરીને જાઉં, હું જાઉં પછી મારો છોકરો મારી પાછળ આ કરે, એવો તો કોઈ દિવસ એકે મનમાં ન રાખતા. તમારી હાથે જે કરેલું હશે ઈ જ સાથે આવશે. એટલે આપણા કર્મની પોટલી એટલી મજબૂત બનાવવાની કે આપણે જાય તો આપણને એકે દરવાજા આડા આવે નહીં. પછી સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી પોતાની પોટલી લઈ અને રસ્તામાં રણ પ્રદેશની અંદર પ્રવેશ થાય છે. તો ભયાનક એકદમ, કેમ કે એક બાળક માટે
છે તો કાંઈ નહીં, ચાલો હું તમને એક મીઠાઈનું પોટલું આપું છું, એ તમે લેતા જાઓ અને ત્યાં સાથે બેસીને આરોગજો. એટલે જેવા જ દેવચંદ્રજી મહારાજ વનની અંદર જાય છે તો ગોપ ગોવાળોને પૂછે છે કે મારે તો કૃષ્ણને મળવું છે. તો ગોપ ગોવાળો કહે અહીંયા તો જેટલા છે એટલા બધા કૃષ્ણ જ છે. તો પછી કહે છે કે મારે તો નંદના કૃષ્ણને મળવું છે. તો કે નંદના કૃષ્ણ એટલે કે જેની પાસે વધારે ગાયો હોય એનું નામ એનું ઉપનંદ નામ આપતા હતા. એટલે કે અહીંયા તો નંદના કૃષ્ણ પણ ગણાય છે. તમારે કયા કૃષ્ણને મળવું છે? તો કહે છે કે મારે તો જશોદાના શ્રી કૃષ્ણને મળવું છે. પછી બેયનો વાર્તાલાપ થાય છે અને ત્યારે કૃષ્ણ ભગવાન છોકરાઓને કહે છે કે આજે તમે મને 2 હિસ્સા પ્રસાદના આપજો. એટલે જે મીઠાઈ આપી હતી એ પણ એમાં વેચી દીધી અને ઘૂઘરી જે બનાવી રહ્યા હતા એના 2 હિસ્સા બરાબર કરી અને એક દેવચંદ્રજીના હાથમાં આપે છે. જેવા જ દેવચંદ્રજી આરોગવાની તૈયારી કરે છે ત્યાં જ એમની દ્રષ્ટિ ખુલી જાય છે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક વખત દર્શન થયા તો પણ અદ્રશ્ય થઈ ગયા. બીજી રીતે આવી રીતે દર્શન થયા તો પણ એને અંદરથી ચેન પડ્યું નહીં કે આ મારા ખાવી મને વારે વારે સંકેત આપે છે અને મને સંકેત આપી અને પાછા દૂર થતા જાય છે. એટલે અંદરથી અત્યંત એને વિલાપ થાય છે. એટલે તો વાણીમાં કીધું છે ને, મીઠેડા મીઠા રે મોને વચનિયે કાવો, મીઠા તે મુખ ના લહુ મીઠડા તમે, પ્રીતડી કરી કાચા જાઓ રે પ્રીતમજી, પ્રીતડી કરીને કહા જાઓ, સ્નેહ સન્ન મંદો સમજાવીને અંતરાય કાઢી ટાળો, હવે અધખીડા સહી ના શકું મારે, નવે અવસર વાળી રે પ્રીતમજી, પ્રીત કરી કાકા જાઓ. કે અંદરથી એટલું એને એમ થાય છે કે મારા બાલાજી મને મળે છે અને પાછા ગયા જાય છે, મળે છે અને પાછા અદ્રશ્ય થઈ જાય છે. અને હવે તો એ કે હું નક્કી કરી જ લઉં કે મને ખબર પડી જ ગઈ છે કે જેની હું શોધ કરું છું એ હવે મને મળવાના એટલે મળવાના જ છે. કે આરોગાવને લગે इनको दिल में कर विश्वास, दिल में एही उपजी ब्रज लीला की रही आस. કે જ્યારે શ્રદ્ધાપૂર્વક આરોગવા જાય છે તો એવા જ એમને સ્વપ્ન દર્શન થઈ જાય છે. એટલે કહે છે કે દિલમાં જે બ્રજ લીલા હતી એ મને સમજણમાં હવે તો આવી જ ગઈ છે. કે કોઈક દિન इन भांति सो हुआ है गुजरान, इन बात कई विद की कहा लो कही पहचान. કે કઈક દિન इन भांति એટલે કે થોડાક દિવસ પસાર થયા હંમેશા એ સ્વપ્ન જે ચિંતન એના મગજમાં ચાલુ હતું ને એનું. પછી કહે છે કે આવી ઘટનાઓ આ વિસ્તારથી થતી હતી છતાં હું મારા ધણીજીને ઓળખી શકતો નથી. મહામતી કહે એ સાથજી એ ઈદ કે કહે બયાન, શ્રી દેવચંદ્રજી के स्वरूप की नेक कहो पहचान. કે પ્રાણનાથજી મહારાજ ફરમાવે છે કે એ સુંદર સાથજી આ ભુજ નગરની બીતક હતી. હવે આપણે આગળ પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ તો એ છે નૌતનપુરીની બીતક. તો કે નૌતનપુરી એટલે કે હાલાર દેશ જામનગર. તો જ્યારે દેવચંદ્રજી મહારાજનો જન્મ 1638 ની અંદર જન્મ થયો હતો તો 17 વર્ષે એને ઘર છોડ્યું. 9 વર્ષ કચ્છ અને ભુજની અંદર રહ્યા. હવે છે વિક્રમ સંવત 1664. તો હવે ત્યારે એમની ઉંમર 26 વર્ષની થઈ ગઈ છે. સદગુરુ દેવચંદ્રજી મહારાજની ઉંમર 26 વર્ષની થઈ જાય છે. એટલે જ્યારે
એ ભુજનગરની અંદર હોય ને કચ્છ ભુજમાં, ત્યારે એમની ઈચ્છા હતી કે હવે હું હજી આગળના દેવાપી નામના રાજા હતા, એમની ભક્તિને આગળ ધપાવવાની હતી. એટલે ઈ દેવચંદ્રજી મહારાજ હરજી વ્યાસને કહે છે કે મને હવે ભાગવત સાંભળવાની ઈચ્છા થઈ છે. એટલે હરજી વ્યાસ એને કહે છે કે તો તમે જામનગર જાઓ અને ત્યાં શ્યામજીના મંદિરમાં કાનજી ભટ્ટ ભાગવત કરે છે એનું તમે શ્રવણ કરજો. એટલે જામનગરની અંદર તીર્થ સ્થાનો પહેલેથી જ એટલા સરસ હતા, એટલે એને છોટી કાશી પણ કહેવામાં આવે છે. તો જામનગરની અંદર જ્યારે સંવંત 1597 માં જામ રાજા કચ્છમાંથી જામનગર આવે છે, તો ત્યારે જામનગરનું નામ હતું નવાનગર. તો નવાનગરમાંથી એ રાજાએ નામ કર્યું જામનગર. અને હવે જામનગરની અંદર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ આવે છે. તો સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ જામનગરમાંથી પણ નવતનપુરી ધામ કહે છે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કે હવે આપણે નવતનપુરીની વિતક શ્રવણ કરીએ. અબ यहाँ से आए बिचार देसा, तहाँ नवतनपुरी मिले बहुत जमा भय खेसा. કે આધ્યાત્મિક રીતે દેવચંદ્રજી મહારાજ હરિદાસજીને પૂછે છે. એટલે કથા શ્રવણ કરવા માટે મધુ મહેતા, કુંવરબાઈ અને દેવચંદ્રજી મહારાજ અને લીલબાઈ આ ચારેય જામનગરની અંદર પ્રસ્થાન થાય છે. અને જામનગરની અંદર પણ ત્યારે કાયસ્થ જ્ઞાતિના લોકો ઘણા રહેતા હતા. ઈત માં બાપ આય રહે ઉત વલ્લભી માર્ગ રહે જોર, તીત સે તીર બદ રહે વે કરને લગે સોર. કે જે સમયની અંદર દેવચંદ્રજી મહારાજ જામનગરની અંદર આવ્યા ત્યારે વલ્લભી સંપ્રદાયનું જોર બહુ જ હતું. એટલે આગળ હવે જે દેવચંદ્રજી મહારાજને કહેશે એ લીલા આપણે આગળ જોતા જઈએ. કે વલ્લભી સંપ્રદાયના જે સાહુકારો, શેઠો, ચૌધરીઓ હતા, એ દેવચંદ્રજી જ્યારથી આવ્યા હતા ત્યારથી એની પાછળ પડી ગયા હતા. એટલે નક્કી કરવાનું કે આપણે સારું કામ કરતા હોય એટલે આપણી પાછળ માણસો પગ ખેંચવા વાળા હોય અને હોય. પછી ઈ સંસાર હોય, આધ્યાત્મિક હોય કે ધાર્મિક હોય, કોઈ પણ જગ્યાએ તમે આગળ જાઓ એટલે પાછળ વાળાને જલન હોય ને હોય જ. એટલે તો કીધું છે ને કે જો તોકો કાટો હોય તોય બોહે તું ફૂલ, જો તોકો કાટા હોય તોય તું કોકો ફૂલ, તાકો ફૂલ તો ફૂલ હે બોહે કોહે ત્રિશુલ. કે તું તારી પથારી ફૂલથી પાથરીશ તો તને હંમેશને માટે ફૂલ ઉપર જ ચાલવા મળશે. પણ જે જો તે કોઈને કાંટો ખૂંચાડ્યો ને તો તારા રસ્તામાં ત્રિશુલ જેવા કાંટા તને ખૂંચશે. એટલે કહે છે કે આપણે જેવો પ્રેમ સામેવાળાને કરી એવો જ સામે મળે. એટલે માટે આપણું વર્તન તો હંમેશા ફૂલની પથારી જેવું જ રાખવાનું. કે श्याम जी के देवल में कथा कहे कानजी भट्ट, निष्ठा ले सुनने लगे होई वल्लभियों से खटपट. કે શ્યામજી કે દેવલ में એટલે કે શ્યામજીના મંદિરની અંદર કાનજી ભટ્ટ ભાગવત કથાનું શ્રવણ કરતા હતા. તો સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ ત્યાં નિષ્ઠા બંધ ભાગવત કથા સાંભળવા માટે જાય છે. તો કહે છે કે હોય વલ્લભીઓ સે ખટપટ. કે દેવચંદ્રજીની દ્રઢતા જોઈ અને આ વલ્લભી સંપ્રદાય વાળાને અંદર ખટપટ એકબીજા કરવા લાગે છે. કે જલપાન કો તબ કરે જબ આહાર દેવે આત્મ, તબ આહાર સાકાર કો દેવે ન કરે કમ. કે જ્યાં સુધી જલપાન કો તબ કરે, કે જ્યાં સુધી આધ્યાત્મિક ખોરાક શરીરને ન મળે ત્યાં સુધી ભોજન લેતા ન હતા. કે દેવે ન કરે કામ, કે જ્યાં સુધી એને
ભટ્ટજીને ખબર પડી ગઈ હતી કે દેવચંદ્રજી મહારાજ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી કથા ચાલુ કરતા ન હતા. કેમ કે એને ન સમજાય તો એ ભટ્ટજીની ઘરે પાછા જતા હતા શીખવા માટે. એટલે ભટ્ટજીએ પણ એવો નિયમ કરી દીધો કે જ્યાં સુધી દેવચંદ્રજી મહારાજ આવે નહીં ત્યાં સુધી કથા ચાલુ કરવાની નહીં. તો આપણે પણ એવો એક નિયમ બનાવી લેવાય કે હું આ કથા ચાલુ થાય એ પહેલા જઈ અને બેસી જાય. બરાબર ને? સાંભળી છે તો અનુકરણ કરવા જ ને. એટલે તો આપણને પહેલી ચોપાઈમાં કહી દીધું હતું ને, એણે પગલે આપણે ચાલીએ પગલાએ પરમાણ સુંદર સાથજી હો સુંદર સાથજી. કે આ બ્રહ્મલીલા રસ જે છે એ આપણા માટે જ આવ્યો છે. તો ખાલી સાંભળવા પૂરતો નથી, એને ગ્રહણ કરવાનું છે આપણે. તો જ આપણી વિતક સાર્થક થઈ કહેવાય. સમજી અને ગ્રહણ ન કરીએ ને તો એનું પાપ લાગે. આપણે જે વસ્તુની ખબર પડી ગઈ હોય, આપણે સમજતા હોય અને એનું અનુકરણ ન કરીએ ને તો આપણે બીજાને સલાહ દઈએ પણ આપણે અનુકરણ ન કરીએ ને એ પાપ જ કહેવાય. હું ગોળ ખાવ અને તમને હું એમ કહું કે તમે ગોળ ખાતા નહીં, આવું કામ તો ક્યાં રહી નહીં કરવા. મેં પહેલા દિવસે કીધું હતું ને, પરમાત્મા હંમેશા ઓનલાઈન જ હોય છે. એટલે કર્મ કરતી પહેલા વિચારવાનું કે હું આ કરું છું તો મને કોઈ નથી જોતું એવું તો માનવાનું જ નહીં. સુંદર સાથના લક્ષણ સુંદર હોવા જોઈએ એટલે તો એનું નામ સુંદર સાથ પડ્યું છે. તો અહીંયા આ ખટપટ કરે છે ને એને પછી ખબર પડશે, પણ પહેલા તો જ્યાં સુધી સ્વરૂપની ઓળખાણ ન થાય ત્યાં સુધી ચાલ્યા કરે. પણ આપણને ખબર પડી ગઈ હોય પછી આપણે આપણા વ્યવહારની અંદર સુધારો લાવવો જ જોઈએ. કે એસો જાન કે વહ ભટ્ટ તોલો ન ખોલે પુસ્તક જોલો શ્રી દેવચંદ્રજી ના આવી ઓર ન બાતે ન કરે ગુજરક રહે શ્રોતા શહર કે ચૌધરી ઓર બડે સાહુકાર સો માર્ગ વલ્લભી વિને હોત ખટપટ હંમેશા વ્યવહાર. એક દિવસ ભટ્ટ को पूछिया तुम्हारा क्या इनसे रोजगार जब लग ए नहीं आवत बोलो नहीं करो उच्चार. કે એક દિવસ વલ્લભી સંપ્રદાયના જે શેઠ સાહુકારો ચૌધરીઓ હતા ને ઈ કાંજી ભટ્ટને કહેવા લાગ્યા કે તમે કે દેવચંદ્રજી મહારાજ જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી તમે કે કથા કેમ કે ચાલુ નથી કરતા. ઈ તમને કાંઈ કે વધારે અમારા કરતા રૂપિયા આપે છે કે તો તમે ઈ આવે પછી જ કથા ચાલુ કરો છો. तब कानजी भट्ट ने मुझे न काबू की आस मैं आगे बाचत श्याम जी के सुने देवचंद्र जी खास. કે મને કોઈની આસ નથી, હું કથા કરું છું તો આ રૂપિયા માટે કરતો નથી. અને દેવચંદ્રજી મહારાજ તો ક્યાં કમાવા જાય છે તે મને રૂપિયા આપે. જતા હતા દેવચંદ્રજી મહારાજ સ્કૂલે નથી ગયા, જતા હતા ક્યાંય આવ્યામાં નથી, સ્કૂલે ગયા નથી, ક્યાંય કમાવા ગયા. તો પણ અહીંયા એને કીધું ને કે તમને કાંઈ કે આપે છે ઈ કે, પણ એને એના પિતાશ્રી આપતા હતા ને એના પિતાશ્રી પહેલેથી જ બિઝનેસ કરતા હતા અને અત્યારે જામનગરની અંદર આવીને બિઝનેસ કરે છે. કે જામનગરની અંદર જ્યારે મત્તુ મહેતા આવ્યા ને ત્યારે ઈ મુનિમની નોકરી કરતા હતા. તો એક વખત મત્તુ મહેતાને બહાર જવાનું થાય છે. આ વૃત્તાંત મુક્તાવલીનો પ્રસંગ છે, લાલદાસજીએ નથી લખેલો. કે મત્તુ મહેતાને બહાર જવાનું થાય છે ને એટલે ભણેલા નથી ને છતાંય મત્તુ મહેતા જાય ને એટલે દેવચંદ્રજી કહીને જાય છે કે આજે હું નથી અને જો કોઈ તને કે કોતવાલમાંથી બોલાવા આવે ને તો તું જાજે અને મારું કામ કરીને આવજે. તો દેવચંદ્રજી મહારાજ તો સવારમાં એને પૂજામાં મસ્ત વ્યસ્ત હતા અને કોતવાલમાંથી એકને બોલાવવા મોકલ્યો કે જા તું દેવચંદ્રજી મહારાજને આજે બોલાવીને લઈ આવ કે આજે ના પિતાશ્રી નથી તો એનું કામ દેવચંદ્રજીને કરવું પડશે. પણ જે કોતવાલ બોલાવા ગયો ને તો દેવચંદ્રજી તો મીઠા રાગમાં મસ્ત
દેવચંદ્રજી કહે છે, પણ દેવચંદ્રજી કહે છે કે હું ભજન ગાવાનો નથી. તો કે મેં તારું કામ કર્યું અને તોય તું મને એમ કહેશ કે હું ભજન નહીં ગાઉં. ત્યારે દેવચંદ્રજી મહારાજ શું કહે છે ખબર છે કે મેં કે હું જે આ ગાઉં છું ને એ આ મહેફિલ માટે નથી ગાતો, હું તો મારા શ્રી કૃષ્ણને રીઝાવવા માટે ગાઉં છું. તોય પેલો કોતવાલ કહે છે કે નહીં, તારે એક ગીત તો ગાવું જ પડશે. તો એને એટલો ગુસ્સો આવે છે ને કે લગતા લગતા કલમ અને સાઈનો ફળિયો બે પછાડી અને ઘરે ચાલી આવી કે હું કોઈ માટે ગાતો નથી, હું કરું છું તો મારા શ્યામ માટે જ કરું છું. પછી મત્તુ મહેતા આવે છે અને બધી વાત કહે છે. એટલે મત્તુ મહેતા કહે છે કે હવે હું આજ પછી તને કાંઈ કામ કરવાનું કહીશ નહીં. माहे प्राप्त कहिए तो तुमसे होए क्या इन गरीबी से, पर तुम कबू मोहे पूछता आगे पीछे श्लोक कहो में. કે તમે કહો છો કે દેવચંદ્રજી મહારાજ તમને પૈસા આપે છે, ઈ મને પૈસા નથી આપતા, પણ હું કથા તો ઈ મને પાછળથી પૂછે છે એટલા માટે ઈ આવે પછી હું કથા કહું છું. તો કહે છે કે આગે પીછે શ્લોક સાંભળી અને નથી સમજાતું એટલા માટે હું એના સાથે કથા ચાલુ નથી કરતો. મેં એક શ્લોક આગે કહો કબુ હે પાસ ન હોય તો ઘરો જાય ફેર પૂછત પુસ્તક છોડાવન સોય. 30 वास्ते इन आय से मैं करत उच्चार, मैं काम की आस न करो मेरे चाहिए न कार व्यवहार. तब सही मांगे रहे बोलत नाही कोई, कथा सुन घरो पीछे फिरे रोष जो मन में होय. પાછું આને આજ રિપીટ થાય છે કે જ્યાં સુધી ઈ દેવચંદ્રજી મહારાજ આવે નહીં ત્યાં સુધી કથા નથી શ્રવણ કરતા. એટલે વલ્લભીઓના મનમાં રોષ ભરાઈ જાય છે અને પછી સૌ પોતપોતાના ઘરે જાય છે. ચિત્ર કો ઢૂંઢત રહે બાકી દ્રષ્ટ અહંકાર, માર્ગ કો પાવે નહીં રહે શબ્દ કો તૈયાર. કે દેવચંદ્રજીના હવે અવગુણ શોધવા લાગ્યા કે જ્યારે દેવચંદ્રજી આપણા હાથમાં આવે અને આપણે ક્યારે કાનજી ભટ્ટને કહીએ કે છિદ્ર એને ઈર્ષા જેટલી હતી જ્યારથી દેવચંદ્રજી મહારાજ કથા શ્રવણ કરવા આવવા લાગ્યા એટલે ચાહીતા ભક્ત થઈ ગયા ભટ્ટજીના. કેમ કે કથાકારને પણ જે શિષ્ય પૂછતો હોય, ન સમજ પડતી હોય, એ સમજાવતા હોય એટલે કથાકારને એમ થાય ને કે આને રસ છે એટલે આને આપણે પ્રોપર સમજાવીએ તો એને એની આંખડી ખુલી જાય. એટલા માટે શ્યામજી ભટ્ટ કથા કરતા ન હતા કાનજી ભટ્ટ. એટલે શેઠ સાવકારો એનું ચિત્ર ઢૂંઢવા લાગે છે. પછી કહે છે કે ઓર શ્રી દેવચંદ્રજી કો પ્રણ રહે ન હોય દ્વાદશી કો ભાગવત, તા દિન આપ ઉપવાસ કરે આજ આહાર ન પાયો આત્મહિત. હજી ચિત્ર ઢૂંઢતા હતા એ એમને મળી ગયું કે દેવચંદ્રજી મહારાજ કે એકાદશીના દિવસે જમી લે છે અને દ્વાદશના દિવસે ઉપવાસ કરે છે. તો કે કેવી રીતે? હવે આપણે કે આ વાત કાનજી ભટ્ટને કહેવાની છે. એટલે જો ભાઈ મેં કીધું છે ને કોઈ દેખ કસાલા તુમકો તુમ ભલા ચાહ્યો તીન, શરત ધામ કી ન છોડ્યો સુરત પીછે ફિરાવો જીન. કે આપણે જે રાહ ઉપર ચાલતા હોય ત્યાં આપણને કોઈ પણ હેરાન કરતા હોય તો એના સામું આપણે જોવાનું નહીં. આપણા કાર્યની આપણા કાર્ય આપણે અવિરત આગે નીકળે એવી જ કોશિશ કરવાની. એ તો ભાંડા આહાર કા ક્યો કર દેવું આકાર, શ્રી ભાગવત સુને નિષ્ઠા બંધ રહે यारी को विचार. यह बात उन लोगों ने सुनी अपने कान, ए आहार एकादशी को करे और 12 उपवास रहे जान. एक निद्रा लेके करने लगे विचार, अब दाव हमारा आया ए कैसा धर्म व्यवहार. કે હવેજી છિદ્ર શોધતા હતા એને મળી ગયું. એટલે કે આજે તો હવે કથા શ્રવણ થાય ને ઈ પહેલા આપણે કાનજી ભટ્ટને પૂછવાનું છે કે તમે દેવચંદ્રજી મહારાજને પૂછો કે એકાદશીના દિવસે કે જમી લે છે અને 12ના દિવસે ઉપવાસ કરે છે. એટલે દેવચંદ્રજી મહારાજ હમણાં આવશે એટલે પાછી વાત થશે. કહે છે કે आए सभा में मिल के पूछी कानजी भट्ट से, ऐसा उपदेश तुम दिया जो प्रसाद ले एकादशी में, कहे 12 को उपवास, यह कौन शास्त्रों
ભોજન કરો છો? તો દેવચંદ્રજી જે સત્ય હતું એ કહી દીધું કે હા, હું આવું જ કરું છું. એકાદશીના દિવસે હું જમી લઉં છું અને બારસના દિવસે ઉપવાસ કરું છું. तब कानजी भट्ट ने इन बात दिया उत्तर, जोवे करे सो समझ के फिर पूछ के देवो खबर। यो करते श्री देवचंद्र जी आए विराजे सभा में। कानजी भट्टे पूछिया यो श्री देवचंद्र जी से, करत बारस को उपवास एकादशी को करत आहार, तो मैं ये मानू नहीं श्री देवचंद्र जी करन हार। કે દેવચંદ્રજી હવે તમે ઈ કહો કે તમે 11ના દિવસે જમી લ્યો છો અને 12ના દિવસે તમે કેમ જમતા નથી? એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે વેદ વ્યાસની પુણ્યતિથિ હોવાથી 12ના દિવસે કથાની અંદર રજા રહેતી હતી. તો જે દિવસે રજા રહે તે દિવસે એને આત્માનો આહાર મળતો ન હતો, એટલે શરીરને પણ આહાર આપતા ન હતા. तब श्री देवचंद्र जी ने उत्तर दियो, यही बात हम करत है। तब सबों ने कहिया, अर्थ कहो हम समझत नाही इत। કે દેવચંદ્રજી મહારાજે કીધું કે હા, હું તો એમ જ કરું છું. તો પછી આ શેઠ સાવકાર શું કહે છે કે તો હવે તમે એમ કરો છો તો શા માટે અમને વિસ્તૃત તમે સમજાવો. पर इतना हम समझत है, जो श्री भागवत दरखत ताकि एक डारी को कोई बिरला पहुंचत। के स्पष्ट जे भागवत श्रवण करता હતા દેવચંદ્રજી મહારાજ, તો કે કેટલું એક નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કરતા હતા કે ભાગવતના જે શ્લોક છે વૃક્ષ સમાન, એ બધા જ એને પોતાની અંદર ગ્રહણ કર્યા. અને જે સ્કંદ એટલે કે જે શાખા છે, તો ઈ ડાળ જે વૃક્ષની શાખા હોય ઈ શાખા સુધી તો ગયા, પણ શ્લોક કેમ કે જે શ્લોક હતા એની અંદર જે પત્તા હોય એ પત્તાની અંદર જે રગ હોય ઈ રગની અંદર પણ જે નાની નાની રગ હોય ઈ વૃક્ષ જે વટ વૃક્ષ હોય એની જેમ 14 વર્ષની અંદર દેવચંદ્રજી મહારાજે આખા વૃક્ષની ડાળીની અંદર પાનની અંદર મોટી રગ અને એની અંદર નાની રગ, એવી રીતે એને નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કર્યું હતું. એટલે કહે છે સુખ વ્યાસ કહે ભાગવત ને પ્રેમ ન ત્રિગુણ પાસ, પ્રેમ બસે બ્રહ્મ સૃષ્ટિ में जो खेल स्वरूप ब्रजरास। કે બ્રહ્મ સૃષ્ટિની અંદર પ્રેમ જ છે એવું ભાગવતની અંદર સુખદેવજી વ્યાસ કહે છે કે બ્રજ અને રાસની જે અપરંપાર લીલાઓ છે એ ભાગવતની અંદર લખેલી છે. તો દેવચંદ્રજી મહારાજ એ ભાગવતને ઘોડી અને પી ગયા હતા. કહ્યા એ તો તુમ કહત હો શાસ્ત્રો के वचन, ताको साच जान के लेत है समझाए मन। तब श्री देवचंद्र जी ने कही, हम लिया ऐसा पन्न, हे भागवत आहार आत्म को जोलो सुनने न पावे मन। કે મેં એવું પ્રણ લઈ લીધું હતું કે જ્યાં સુધી હું કથા શ્રવણ ન કરું ત્યાં સુધી આત્માને આહાર આપવો નહીં. તો દ્વાદશી એટલે કે 12ના દિવસે તમે કથા શ્રવણ નથી કરતા, એટલા માટે હું મારા શરીરને આહાર આપતો નથી. और एकादशी को लेत प्रसाद, ताको भेद इतना जानत, कोट एकादशी एक शीत के तुल्य न आवत। ત્યારે દેવચંદ્રજી મહારાજ કહે છે કે હું 11ના દિવસે કે
જગન્નાથપુરીની અંદર જેટલા ભાવિક ભક્તો ગયા હોય તો એ દેગની અંદર ભાત ચડતા હોય ને, તો ઈ દેગની અંદર જેટલા ભક્તો હોય ને એટલા જ ભાત પાકે, બાકીના ઉપરના બધા કાચા રહે. વિચારો તમે, ત્યાં પણ એકાદશી થતી નથી. श्री पार ब्रह्म लीला रस का यह जो ग्रंथ श्री भागवत तिनको सुने के स्वर्ग का ये सब साधन के एकादशी तो स्वर्ग સુધી પહોંચવાનું જ સાધન છે. तब कानजी भट्टे कह्या देवो इनका उत्तर जवाब न आया काहू को धन 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 कह्या यो कर. કે હવે કાનજી ભટ્ટ કહે છે કે દેવચંદ્રજી મહારાજે તમને ઉત્તર આપી દીધો, હવે તમે એને જવાબ આપો. વલ્લભીઓને કહે છે કે તમે કહેતા હતા ને કે દેવચંદ્રજી આવું કેમ કરે છે, હવે દેવચંદ્રજી મહારાજે તમને ઉત્તર આપી દીધો, હવે તમે એને જવાબ આપો. એટલે એમની પાસે કોઈ જવાબ હતો નહીં, એટલે કહે છે કે ધન ધન કર્યો યો કર. એટલે હવે પછી એના મનને શાંતિ થઈ ગઈ કે દેવચંદ્રજી મહારાજને કાંઈ કહેવાય નહીં. इन बात रचियो बिने रहत है एक रस नीर नैनो जरत है जो वाणी सुने सरस. કે દેવચંદ્રજી મહારાજ જ્યારે ભાગવતનું શ્રવણ કરતા હતા તો એની આંખોમાંથી અશ્રુની ધારાઓ પ્રવાહિત થતી હતી. કેટલો વિરહ હશે એને પરમાત્માની તડપનો કે કથા શ્રવણ કરતા કરતા એની આંખોમાંથી આંસુની ધારાઓ જાય છે. यो 14 वर्ष निष्ठा बंध वचन ग्रहे सब सार या उपरांत कृपा भई ताको कहो विचार. કે એક દિવસ નહીં, બે દિવસ નહીં, 14 દિવસ નહીં, 14 મહિના નહીં, પણ 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કરી. અને આપણે તો એક મહિનામાં આવી શકાતું નથી. કેટલી એને કસની કરી, કોના માટે કરી? આપણા માટે કરી. 14 વર્ષ એટલે આપણે તો આમ વિચારવા જેવું જ રહ્યું કે 14 વર્ષ થયા તો આપણે કઈ કલ્પના 14 કલાકની નથી કરી શકતા, તો 14 વર્ષની તો ક્યાં કરવાની જ આવે. એટલે તો આપણે ચોપાઈમાં કીધું છે પ્રગટવાણીમાં 14 વર્ષ લો નિષ્ઠા जो महेर सयन परे करी सुभानुल भक्त 14 वर्ष निष्ठा बंध सुनाय श्री भागवत जप आवे सलीला भई जब लीला नजरो आया तब. કે નિષ્ઠાબંધ ભાગવત સાંભળતા સાંભળતા 14 વર્ષ વીતી ગયા ત્યારે એમને અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના હવે દર્શન થવાના છે. કીધું ને કે આવે સલીલા ભઈ, એમને મનની અંદર હવે નક્કી થઈ ગયું કે હવે હું જે મંજિલ સુધી જવા પહોંચવા જઈ રહ્યો છું એ હવે મને પ્રાપ્ત થઈને જ રહેશે. કछु કસની ભઈ આકાર કો इन समय इत थोर न नजरो कछु न आया दजाल लड़ने लगा जोर. કે ભક્તિ કરે ને એની પરીક્ષા થાય ને થાય જ, અને ભક્તિ કરે અને પરીક્ષા ન આવે ને તો ભક્તિ કરવા વાળો આગળ પણ
કે પાડો પણ ભગવાનનું કાંઈ કરીશ નહીં. ભગવાન વિશે જો કાંઈ બોલવાનું કહેશો ને તો એ ટાઈમ મારી પાસે નથી. તમે એમ કહો કે આ મંત્ર બોલજો, આ પાઠ કરજો કે આ પ્રાર્થના કરજો, એ મારી પાસે ટાઈમ નથી. તો કે કાંઈ નહીં, તમે એક એવો નિયમ લઈ લો કે સામેવાળા ભાઈ છે ને સવારે ઉઠી અને એનું મોઢું જોવાનું. આ ભાઈ તો માની ગયા કે કાંઈ નહીં, કે આમ થાય સામે સામા ઘર હોય, હવે ઘરની બહાર નીકળી એટલે સામેવાળા ભાઈ તો દેખાવાના જ છે, અને ન દેખાય તો બારીમાંથી ડોકું કરી જોઈ લઈશ. એને નિયમ બનાવી દીધો. પછી રોજની એની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. એને રોજ જ બહાર નીકળે ને ઘરની એટલે ભાઈનું મોઢું જોયા વગર નીકળે નહીં. અને એક દિવસ એવું બન્યું કે આ ભાઈ ઘરની બહાર નીકળે એ પહેલા સામેવાળા ભાઈ બહાર નીકળી ગયા. એટલે ઘરે જઈને પૂછે છે કે બેન મારા ભાઈ ક્યાં છે? તો કે ઈ તો એક ઘરનું રિનોવેશન કરવાનું છે એટલે માટી ખોદવા માટે ગયા છે. હવે આ ભાઈને તો નિયમ લીધો એટલે લીધો. ઈ કે કઈ બાજુ ગયા છે એટલે બેને એડ્રેસ આપ્યું. તો ભાઈ તો ત્યાં ગયા. ભાઈ માટી ખોદતા હતા ને તો મોટી અંદર આમ બખોલ થઈ ગઈ. અને જેવા જ આ ભાઈ ત્યાં પહોંચે છે ને તો બખોલ ઉપરથી પડે એટલે દિવાલ એની માથે આમ દિવાલ જેવું હોય ને એની માથે પડે છે. તો ભાઈ તો ડટાઈ ગયા. તો હવે આ ભાઈનો તો નિયમ હતો ખોદવા એનું મોઢું જોવાનો. એટલે ભાઈ માટી કાઢી અને ભાઈનું મોઢું જોવા માટે એ ભાઈને બહાર કાઢે છે. તો જેવી દિવાલ પડી ને ત્યાંથી એક સોનાનો ઘડો નીકળ્યો. ઓલા ભાઈને જેવા જ બહાર કાઢ્યા એટલે એ ભાઈએ સોનાનો ઘડો જોયો. એટલે આ ભાઈને બહાર કાઢ્યા એટલે એના દર્શન થઈ ગયા. એટલે પેલા ભાઈ તો જવાની તૈયારી કરતા હતા. તો જે ભાઈ માટીની અંદર સામેવાળા ડટાઈ ગયા તેને કીધું ઓય ઈ કે આ તારો ઘડો લેતો જા. તો આ ભાઈ તો કહે છે કે ઘડો મારો નથી. તો સામેવાળો ભાઈ એમ કહે છે કે આ ઘડો તો મારોય નથી. બે બહેસ કરે છે. ઓલો કે મારો નથી, ઓલો કે મારો નથી. એટલામાં ઉપર સંતની આકાશવાણી થાય છે કે અરે ભાઈ તે ખાલી આ સામેવાળાનો નિયમ મોઢું જોવાનો નિયમ રાખ્યો તું. જો તે આટલું પરમાત્માનું કાંઈ પણ ચિંતન કર્યું હોત ને તો તને સાક્ષાત પરમાત્માના દર્શન થાય. એટલે નિયમ ઈ આપણને અવશ્ય ઊંચે લઈ જાય એટલે લઈ જ જાય. પછી તમે ચાહે ફટફટ પ્રાર્થના પૂજા સેવા પૂજા જે કાંઈ કરો એ પણ તમારો એ નિયમ છે ને એટલે એનું ફળ તો મળે ને મળે જ. કે ઈહા જવર આવને લગે એક લંઘન ભય દોઈ શ્રવણ ભંગ ન કરે કાન બાંધ કે સુનને જાય સોય. કે દેવચંદ્રજી મહારાજને ઓચિંતાનો લંઘન એટલે કે તાવ કેને તાવ આવે છે અને 1-2 દિવસ સુધી એ ખોરાક ખાઈ શકતા નથી. 3, 4, 5 ભઈ જવર ન છૂટે જબ એ તો જાય સુનને એ સેવા ન છૂટે તપ. કે પેલા 1-2 દિવસ આવ્યો તો ખાવું ન ભાવ્યું. પછી 4, 5, 6 દિવસ તાવ આવ્યો તો પણ કથાનો ભંગ કરતા નથી. ये करते 10-12 હલો લાંઘન ભઈ જોર એ ભાગત સુનન કા કછું ન છૂટે હોર. કે એમ કરતા 10-12 દિવસ તાવ આવ્યો છતાં પણ એ ભાગવત છોડતા નથી. મતુ મહેતા તબીબ કો બુલાએ દિખાયા હાથ તબ તબીબ ઔષધ દિયા જતન કરો ઇન સાથ. કે મતુ મહેતા એક તબીબ એટલે કે વેદને બોલાય આવ્યા. પેલા કાંઈ એમડી ડોક્ટર ને MBBS ને એવા હશે નહીં ડોક્ટર. જે કાંઈ હોય જડીબુટ્ટીથી સાજું ખાવાનું હતું. એટલે મતુ મહેતા વેદને બોલાવીને ઘરે લાવે છે. વાવ લગ્ને ન દેવો જતન કરો ઇન પર તબ કુંવરબાઈને કહ્યા એ અભી જાય ભાગવત પર. કે જેવા વેદજીએ કહ્યું કે હું એને દવા આપું છું કે વાવ ન લગ્ને દો એટલે કે એને પવન લાગવા દેતા નહીં. એટલે માતા કુંવરબાઈ કહે છે કે વેદજી તમે તો કહો છો પણ આ તો હમણાં જ ભાગવત કથા સાંભળવા માટે જશે. તબ વેદ ઔષધ કો ઇનસે ભય લે ફેર ઇન વાવ સે સંપાત હોય મેના આવ દુજી દેર. કે હું તમને દવા આપું અને જો મારા નિયમનું પાલન ન કરે તો એ પાછા બીમાર પડી
કે ત્યારે મત્તુ મહેતાએ કહી દીધું વેદજીને કે તમે ચિંતા ના કરો, હું થોડો એને કે જાવા દઈશ, આટલો તાવ આવ્યો છે ને. તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા, મેં ન રહ્યું ક્યો એ કર, ધર્મ રાખે તો દેહ હે, જવાબ દેત્યો કર. કે જ્યારે મત્તુ મહેતાએ વેદને કીધું ને કે અરે વેદજી તમે ચિંતા ન કરો, હું એને અહીંયાથી ક્યાંય જવા દઈશ નહીં. દેવચંદ્રજી મહારાજ કહે છે એના પિતાશ્રીને કે અરે પિતાશ્રી તમે શું વાત કરો છો, એ કે તમે મને કથામાં નહીં જવા દો. એ કે અહીંયા શું કીધું, ધર્મ રાખે તો દેહ હે, કે જ્યાં સુધી ધર્મ હશે ને તો જ આ મારો દેહ રહેશે. ત્યારે એના પિતા શું એને ઉત્તર આપે છે કે બે જવાબ યો દેવહી, દેહ રાખે હોય ધર્મ, એની કિંમત માયા વિને આધીન રહે કરમ. કે એક બાજુ દેવચંદ્રજી મહારાજ એમ કહે છે કે ધર્મ હશે તો આ દેહ રહેશે, અને એમના પિતાશ્રી એમ કહે છે કે દેહ હશે તો ધર્મ રહેશે. બંને બે જણા સાચા જ છે ને બેની દ્રષ્ટિએ. શરીર પણ સારું હોવું જોઈએ અને ધર્મ પણ આપણો નિશ્ચિત રહેવો જોઈએ. કે શરીર સારું હોય એટલે તો કીધું કે પહેલું સુખ તે નાતે, પહેલું સુખ તે જાતે નરિયા. કે શરીર સારું હોય ને તો તમને ધર્મ કરવાની, મંદિરે જવાની બધી ઈચ્છા થાય. શરીર સારું ન હોય તો ઘરની બહાર નીકળવાનું મન ન થાય. વેદ તો તબ ઉઠ ગયા, ગાઢા પિલાયા જબ, બખત હુઆ સુનને કા, કાન મુંદ લાઠી લે ચલે તબ. એને ખબર પડી વેદજી ગયા એટલે કાન બંધ, કાનપટ્ટી બાંધી અને હાથમાં લાકડી લઈ અને ચાલતા થાય છે. મત્તુ મહેતા કુંવરબાઈ બહુત રહે બરજ, એ કેસે હું માને નહીં આત્મ સાધન ગરજ. તબ ઘર में रुद्र की बाढ़ते द्वार खड़ा मत्तु महेता आप, श्री देवचंद्र जी पुकारी बड़ो दुख पायो ताप. કે જેવા જ દેવચંદ્રજી મહારાજ ઘરની બહાર નીકળવા જાય છે એટલે મત્તુ મહેતા એને ઘરની અંદર પૂરી અને કમાડ બંધ કરી દે છે. આવું જ કોને થયું હતું? કોને થયું હતું? સ્વાતસીઓ સખીઓને. જ્યારે તામસી ગઈ, રાજસી ગઈ એટલે સ્વાતસીઓના ઘરવાળાએ અંદર પૂરી અને કમાડ બંધ કરી દીધું. ત્યારે સ્વાતસીએ કીધું હતું ને કે અરે તમે મને નહીં જવા દો તો મારી પહેલા તો મારી આત્મા ત્યાં પહોંચી જશે. તો અહીંયા એ જ થયું ને કે ધર્મ રાખે તો દેહ હે અને દેહ રાખે ઈ ધર્મ હે. કે જેવી રીતે સ્વાતસીઓ સખીઓ વિલાપ કરતી હતી એવી રીતે દેવચંદ્રજી મહારાજ ઘરની અંદર વિલાપ કરે છે. રે મૂર્ખો મેં મરને કા નહીં. જો એના માતા પિતાને મૂર્ખો કહે છે. એની કેટલી આત્મા અંદરથી તડપતી હશે કથામાં જવા માટે. કે રે મૂર્ખો મેં મરને કા નહીં, મેરે देखोगे आकार, उत मेरी आत्म जाएगी और नहीं विचार. કે તમે મને અહીંયાથી નહીં જવા દો તો ત્યાં મારી આત્મા પહોંચી જશે. એ ક્યોં એ માને નહીં તબ ગીરે પિછલી ખાય પાય, ખમ્મા ખમ્મા માત કહે ગીરે ભોગ ભમરી ખાય. કે એના મનની અંદર વિચાર ચાલુ થઈ ગયા ને એટલે એને ચક્કર આવે છે અને ધડાક કરતા પડે છે. એટલે માતા એની કહે છે કે ખમ્મા ખમ્મા. આજે તો આ શબ્દ આ અત્યારે રહ્યો નથી. રહ્યો છે પેલા ભાઈ બેન હોય તોય કહેતા કે ભાઈને કાંઈ લાગે તોય બેન બોલતી કે ખમ્મા મારા વીરાને. હવે તો આજે આ શબ્દ આ ડિક્શનરીમાંથી લુપ્ત જ થઈ ગયો. કોઈના મોઢામાં પણ ખમ્મા શબ્દ આવતો નથી. અહીંયા માતાશ્રી જેવા દેવચંદ્રજી પડે છે એટલે કહે છે કે ખમ્મા ખમ્મા. તબ કુંવરબાઈને સોર કર્યો, કઠિન કહું ખુલાએ દ્વાર, આકાર આંખે ફીર ગઈ કछु ના આવે વિચાર. ઓહો શ્રી દેવચંદ્રજી યો પુકાર સુનાવે કાન, એ કछु ન સુનત ના સકે કાહુ પહેચાન. કે જેવા જ દેવચંદ્રજી મહારાજ પડી જાય છે એટલે કુંવરબાઈ મત્તુ મહેતાને બોલાવે છે રાડ પાડીને કે અરે તમે જલ્દી અહીંયા આવો, દેવચંદ્રજી મહારાજ પડી ગયા છે. तुम जाए सुनने श्री भागवत भट्ट के बुलाया,
પછી તને ઈ કે ભટ્ટજીએ માણસોને બોલાવવા માટે મોકલ્યા છે, તોય કાંઈ દેવચંદ્રજી જવાબ દેતા નથી. એટલે પાછા પોતે કહે છે કે હાલ હવે હું જ તને કથાની અંદર પહોંચાડું. એક આધ ઘડી પીછે કછુક ભય સાવ ચેત, તબ ઉઠ બેઠે ભય મુખ હોય ગયા સુબેત. કે દેવચંદ્રજી મહારાજ થોડીક વાર મૂર્છિત થઈને પડી રહ્યા, પણ જેવા જ એ ભાનમાં આવે ને, એની કમજોરી થોડીક દૂર થાય ને, એટલે મુખ તો બિલકુલ કેવું પડી ગયું હતું, તો કે ફીક્કું પડી ગયું હતું. જાય શ્રવણ કરો શ્રી ભાગવત, કોઈ ન બરજે તુમ, લાઠી પકડ કાઢે ભય, કહોયો પહોંચાવે હમ. કે જેવા જ દેવચંદ્રજી મહારાજ તૈયાર થાય છે ને કથા સાંભળવા માટે, એટલે હવે મતુ મહેતાને પણ બીક લાગે છે કે એક વખત ચક્કર આવ્યા છે અને નહીં રસ્તામાં કંઈ થાય તો, એટલે કહે છે કે હાલો હું તમને મૂકવા માટે ત્યાં આવું. કેટલી કસની, એટલો તાવ છે છતાંય એનું નિષ્ઠા તૂટતી નથી. એટલે તો ચોપાઈમાં કીધું જ છે ને, કઈ કસની કસી અતિ અંગ, પ્રેમ સેવાવે નાકી અમાંગ, કઈ કસોટી કરી દુલહીના, સો કાર્યને હમ સબ સયાન, સો કાર્યને હમ સબ સયાન. કે આ રાજજીની દુલહીન કીધું ને અહીંયા, કેટલી કસોટી કરી આપણા માટે કરી એને, પણ આપણે એનાથી વિચલિત. શ્રી દેવચંદ્રજી બોલે નહીં, ચાલે શ્યામજી મંદિર દ્વાર, આય બેઠે સભાવીને સુનત શ્રવણ પુસ્તવાર. કે દેવચંદ્રજી એક પણ શબ્દ બોલ્યા વગર સભાની અંદર આવી અને બેસી જાય છે. જબ ભાગવત સુન કે ફેર કે આયે ઘર, તબ હી ચેન જો પાયા, ઠાડા ન રહ્યા જબર. કે જેવા જ દેવચંદ્રજી મહારાજ ભાગવત કથાનું શ્રવણ કરી અને ઘરે આવે છે ને, એટલે બિલકુલ સ્વસ્થ થઈ ગયા. આ છે કથાનું મહત્વ. પણ નિષ્ઠાબંધ, એમને તો કેટલી કસની હતી, એનું ફળ એને અત્યારે તરત મળી ગયું. 15 દિવસ ત્યાં તાવ આવતો હતો, છતાં એ ભાગવત માટે આવ્યા ને સાંભળવા, તો જેવા જ ઘરે જાય છે એટલે બિલકુલ સ્વસ્થ થઈ જાય છે. फिर यहाँ से पथ लिया होय चली फुर्सत, दिन दिन चढ़ते गए यही कसनी की हद. કે જે માણસની ઉપર કષ્ટ આવતા હોય ને, એની હદ તો આવે આવે ને આવે જ. અહીંયા કહી દીધું ને કે દિન દિન ચડતે ગયે યહી કસની કી હદ. કે અત્યાર સુધી એને કસની કરી હતી, પણ હવે એને કસની કરવી પડશે નહીં. दिन 10-15 हुए, कथा सुनते हैं कान, तहाँ आए दीदार दिया, तुमको मेरी है पहचान, तुमको है मेरी पहचान. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय. કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ સ્વસ્થ થઈ અને કથા સાંભળતા હતા, તો એ તો
બંનેનો વાર્તાલાપ થાય છે. પોણા 2 કલાક સુધી સાક્ષાત એ બંનેનું મિલન થયું અને બંનેનો વાર્તાલાપ થાય છે. ત્યારે એને શું નહીં સમજાવ્યું હોય? આપણને તો લાલદાસજી મહારાજ 2-3 ચોપાઈની અંદર કઈને જ આગળ મોકલી દે છે, પણ 2.5 કલાક વાર્તાલાપ કર્યો હશે ત્યારે દેવચંદ્રજી મહારાજને આખી પરમધામની નીંદથી લઈ અને બધું જ એને સમજાવી દીધું હશે. અને દર્શન આપ્યા તો પણ કયા કેસે આપ્યા દર્શન? તો કહે છે કે જ્યારે આપણે પરમધામની અંદર બહેસ કરતા હતા ને રાજજી સાથે, ત્યારે આપણે એને પહેલો જ શિંગાર પહેરાવેલો હતો. પછી આપણે આવવાની જ કેટલી ઉતાવળ હતી ને, તો આપણે બીજો શિંગાર એને પહેરાવ્યો ન હતો ને. 5 વસ્ત્ર વાળો શિંગાર જ જ્યારે આપણે બ્રજની અંદર રાસલીલા કરી હતી ત્યારે પણ ચોપાઈ આવી હતી ને કે આયે સ્વરૂપ કર નયે શિંગાર ભજનાનંદ સુખ લીએ અપાર, કે જે ભજનાનંદ સુખના દર્શન બ્રજની અંદર રાસમાં થયા હતા એ જ સ્વરૂપ બની અને અહીંયા લાલદાસજી મહારાજ લખે છે કે એ જ સ્વરૂપથી અત્યારે દેવચંદ્રજી મહારાજને જે 5 વસ્ત્રવાળો જે શિંગાર હતો એ જ શિંગારથી અત્યારે દેવચંદ્રજી મહારાજને દર્શન આપે છે. તો આપણે એક ગીત શ્રવણ કરીએ. मेरे पिया का क्या कहना, नूरी मुखड़े वाले मेरे दामदनी, शोभा सुंदरता का कोई पार नहीं, नूरी मुखड़े वाले मेरे दामदनी, शोभा सुंदरता का कोई पार नहीं, किया श्रृंगार सब मेरे दूल्हा, वस्त्र भूषण तेज अपारा, कंठ हार अंग अंग नूरी झलक है, नूरी झलका ये झलकारा, मेरे दुल्हा का क्या कहना, नूरी मुखड़े वाले मेरे दामदनी, शोभा सुंदरता का कोई पार नहीं. હવે આપણને જે 5 સ્વરૂપથી શિંગારથી એમને જે દર્શન આપ્યા છે એ કહે છે શ્વેત જામા કેસરી ઇજાર, પાગ સિંદૂરિયા પટુકા હે નીલા પીલા, રંગ पिछोरी है आसमानी, रंग पिछोरी है आसमानी, पूर्ण स्वरूप नूर सजीला, नूर सजीला, मेरे साहिब का क्या कहना, नूरी मुखड़े वाले मेरे दामदनी, शोभा सुंदरता का कोई पार नहीं. बोले श्री कृष्ण कन्हैया लाल की जय. કે જે પરમધામની અંદર આપણે બીજો શિંગાર એમને કરાવ્યો જ ન હતો, એટલે જ્યારે પણ આપણને દર્શન આપે છે તો આ 5 વસ્ત્રવાળું સુસજ્જિત સ્વરૂપ થઈને જ આપે છે. વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વૃંદાવન, શ્રી દેવચંદ્રજી ને કહ્યા જેસી ગવાહી દઈ મન, કે જેવા જ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને દર્શન થાય છે ને
જે વાર્તાલાપ કર્યો હતો એની અંદર દેવચંદ્રજી મહારાજને બધું જ એને સમજાવી દીધું હતું કે તમારે આ તમારી આત્મા કોણ છે, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, એ બધું જ જ્યારે એને સાક્ષાત દર્શન થાય છે એટલે કૃષ્ણ ભગવાન એને કહે છે. પછી કહે છે કે તુમ હમારે ખાવિંદ એતા ન જાનત હે હમ આપકો પહેચાન હો કોણ કહા સે આए हो तुम. કે શ્રી કૃષ્ણજી એને પૂછે છે કે તું મને ઓળખે છો? તો દેવચંદ્રજી શું કહે છે કે મને કાંઈ તમારી ખબર નથી, મને એટલી ખબર છે કે તમે મારા ખાવિંદ છો. કેમ કે હવે તો એને સાક્ષાત પરમધામના શિંગારના દર્શન થઈ ગયા ને, એટલે હવે તો એને પાક્કી ખબર પડી ગઈ અને એને સાક્ષાત પરમધામમાં દેખાવા માંડ્યું દેવચંદ્રજી મહારાજને કે તું કોણ, इत आई क्यों कर, कहाँ है तेरो वतन, नार तू कौन खसम की दृढ़ कर कहो वचन. કે પહેલા તો દેવચંદ્રજી મહારાજના પ્રશ્ન હતા ને કે मैं कौन, कहाँ से आया અને कहाँ है मेरो घर था. તો હવે ઈ પ્રશ્ન તો ક્યાં મૂકી દેવાના, સાઈડમાં મૂકી દેવાના ને. અહીંયા તો સાક્ષાત શ્રી કૃષ્ણજી એને સામા પ્રશ્ન કરે છે કે તું કોણ છો, ઈત આઈ ક્યુ કર, કે તું કોણ છો ને અહીંયા આવીને શું કરસ, કહા હે તેરો વતન, કે તું ક્યાં વતનની છો, નાર તું કોણ ખસમ કી અને દ્રઢ કર કહો વચન. એ જ્યારે પોતાની અંદર પ્રશ્ન હતા એનું સોલ્યુશન એને નહોતું થતું ત્યાં સામા આ 5 પ્રશ્ન શ્રી કૃષ્ણજી એને પૂછે છે कि इतना हम जानते हैं जो धनी हमारे तुम, क्या तुम एता ही जानत, अब बतावे हम. કે શું તને નથી ખબર? તો હવે હું તને બતાવું કે તારું નામ દેવચંદ્રજી છે, પણ ઈ ક્યાંનું? અહીંયાનું. તો કે તારી કે ઓળખાણ કોણ છે? તો કે પરમધામની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજીની બાજુમાં બેસનાર આહ્લાદની શક્તિજી શ્યામા મહારાણી છે, એ તમે છો. પછી એ બધું કહે છે કે આ ધરતીની ઉપર જાગણી બ્રહ્માંડની અંદર કેવી રીતે આવવાનું થયું અને હવે તમારે શું કામ કરવાના છે એ બધું જ એને કહે છે. કે નામ બાઈ સુંદર ખેલે તુમ બ્રજરાસ में मनोरथ पूरे ना भये, के तीसरा हुआ 3 से. કે તમારું નામ તો સુંદરબાઈ છે પણ તમે વ્રજ અને રાસમાં જે લીલાઓ કરી હતી એનાથી તમે સંપૂર્ણ ન થયા, એટલે તમારા મનની અંદર હજી એક ઈચ્છા બાકી રહી ગઈ હતી. કઈ ઈચ્છા બાકી હતી? આગ, પાણી અને પથ્થર. જ્યારે આપણે મૂર્છિત હતા અને પાછા આપણને કીધું ને વાલાજીને કે જી હા અમને વ્રહ નહીં, ચાલો તે ઘર જઈએ, ત્યારે તામસીએ કીધું હતું હે ધણીજી તમે કહેતા હતા કે આગ, પાણી ને પથ્થરને પૂજશો, તો એવું તો કાંઈ થયું નહીં. એટલે કહે છે કે તમે વ્રજ પણ જોયું, રાસ પણ જોયું, એ લીલા સંપૂર્ણ જોઈ લીધી, પણ ત્રીજી જે જાગણી બ્રહ્માંડની લીલા હતી એના તમારા જે મનોરથ અધૂરા રહી ગયા હતા, એટલા માટે તમારે પાછું આ જાગણી બ્રહ્માંડની અંદર આવવું પડ્યું. તો ચોપાઈ મેં કીધું છે ને હે તે દિન ત્રિલોક મે બુદ્ધિ બુધ સુપાન, સો બુદ્ધ જી બુદ્ધ જાગ્રત લેકે પ્રગટે પૂરી નવતાન. કે તમારા કે જે મનોરથ કે પૂરા રહી ગયા હતા ને એટલા માટે મારે આ ફરીથી બ્રહ્માંડની જાગણી ઉત્પત્તિ કરવી પડી. કે ના ઈશ્વરેના મૂળ પ્રકૃતિ તાદીન કી કહું આપાલીતી. કે 2 મનોરથ પૂરા થયા અને ત્રીજો મનોરથ બાકી રહ્યો, એટલા માટે તમારે ફરીથી આ દુનિયાની અંદર આ જાગણી બ્રહ્માંડની અંદર તમારે આવવું પડ્યું. હવે
सो तुम्हें खुले कलाम और कोई न खोल सके ए जो कलक आम કે આ ભાગવતના જે 10મા સ્કંદની અંદર વ્રજ અને રાસની જે લીલાઓ લખી છે એ દેવચંદ્રજી મહારાજે એટલી સચોટ એના મસ્તિષ્કની અંદર એક આબેહૂબ દ્રશ્ય ખડા થાય એવું એને શ્રવણ કર્યું હતું. એટલે કહે છે કે આ ભાગવતના ભેદ તમારા સિવાય કોઈ ખોલી શકે નહીં. હે ભવસાગર ને ભાગવત વાલે દો કુંજી સંભારી એક દરવાજે દો તાલા કોઈ ખોલ ન શકે સંસારી. કે તમારા સિવાય આ કુંજી એટલે કે ચાવી તમે જે લઈને આવ્યા છો ને એ જ બધા રહસ્યને ખોલશે. अब तुम्हें पूछना हो सो पूछ लियो तुम फिर के इसी तरह से भ्रष्ट न आवे हम. કે દેવચંદ્રજી મહારાજને કહે છે કે હવે તમારે કાંઈ પૂછવું હોય તો મને તમે પૂછી લ્યો. ફેર કે ન આવે હમ કે હવે પછી હું ક્યારે આવવાનો નથી. 3 વાર દર્શન દઈ દીધા ને, હવે હું ક્યારે આવવાનો નથી. કે જે તમારી ઈચ્છા હતી ઈ હવે પૂરી થઈ ગઈ. એટલે હવે તમારે જે કાંઈ પૂછવાનું હોય ઈ તમે મને પૂછી લ્યો. तब मोको कहा पूछना ए कहे तार तम बीज वचन फेर के दृष्ट भय प्रफुल्लित हुआ मन. કે હવે તમે એમ કહો છો કે તમારે જે કંઈ પૂછવું હોય ઈ પૂછી લ્યો. તો હવે પછી મારે ઈ કે પૂછવાનું જ શું રહ્યું. એટલે એમને શ્રી કૃષ્ણજી તારતમ મંત્ર પ્રદાન કરે છે. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ એને ભાગવત કથા શ્રવણ કરી એટલે હવે એની આંકડી ખુલી ગઈ બધી. ચોથા દિવસની લીલા એ નીંદની જ લીલા છે, પણ સાક્ષાત દર્શન થયા પછી 313 બ્રહ્મ સૃષ્ટિ જાગશે ને. કેમ કે અવસ્થા ક્યારે કેની છે? અત્યારે નીંદની છે. બ્રહ્મ સૃષ્ટિનું જાગૃત અવસ્થા 5મા દિવસથી થાય એટલે એ થશે 1722 થી. તો અહીંયા તો દેવચંદ્રજી મહારાજને એને કહી દીધું કે તમારે જે કાંઈ પૂછવું હોય એ પૂછી લ્યો, હવે પછી હું તમને દર્શન આપવાનો નથી. તો કહે છે ને કે હે 14 વર્ષનો નિષ્ઠાબંધ વચન ગ્રહે સારી સનાન કઈ જપ તપ કી વ્રત ને સેવા સ્વરૂપ સ્નેહ અતિ પ્રેમ. કે 14 વર્ષ સુધી એને નિષ્ઠાબંધ ભાગવતનું શ્રવણ કર્યું ત્યારે એને આ ફળ મળ્યું. એટલે તો વાણીમાં કીધું છે ને તારતમ કાબલ કોઈ ન જાણે. કે સાક્ષાત તારતમ મંત્ર હવે સદ્ગુરુધણી શ્રી દેવચંદ્રજી મહારાજને મળી ગયો છે. એટલે પરમધામની બધી જ આંકડી એનાથી ખુલી જશે. એટલે કે એને ક્ષર અક્ષર અને અક્ષરાતીત સંપૂર્ણ દર્શન થવા લાગ્યા. એટલે ચોપાઈમાં કીધું છે ને એ અક્ષરતીત અક્ષર થયા ને અક્ષરાતીત કહેવાય. આપણે જાવું એને ઘરે ત્યાં અટકળે કેમ પહોંચાય. કે ક્ષરતીત અક્ષર થયા અને અક્ષરાતીત કહેવાય. આપણે જાવું એને ઘરે ત્યાં અટકળે કેમ પહોંચાય. કે આપણે ખાલી દિલ્હી જવું હોય ને કોઈ રિઝર્વેશન કરાવવું પડે, ટ્રેનમાં જવું હોય તો, અને બસમાં જવું હોય તો ટિકિટ લેવી પડે. એમને તો દિલ્હી ન જવાતું. જવાય છે તો આપણે ક્યાં જવાનું? ક્ષરમાંય નહીં, અક્ષરમાંય નહીં અને અક્ષરાતીતમાં તો કેટલી મહેનત કરવી પડશે આપણને. આ દેવચંદ્રજી મહારાજે તો 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત કથાનું શ્રવણ કરી અને એને તો તડે તડ આંખી ખુલી ગઈ. તો આપણે કેમ
कि मैं रूह अपनी भेजूंगा, बेस लेसी तुम माफक, કે હું તારા જ જેવું રૂપ લઈ અને આવીશ, પણ તું મને સમજી શકીશ નહીં. તે મોકલા શ્યામાજી મહારાણીને. આપણે એને કીધું હતું ને રાજજી મહારાજે કે હું તમને ટપાલ લખતો રહીશ, વારે વારે તમને યાદ કરતો રહીશ, પણ તમે તોય સમજશો. हाथी मीठे सुकन कहेगा तुम्हें रोए रोए, तुम भी सुन सुन रोगी, पर होश में ना आवे कोई. કે હું શ્યામા મહારાણીને મોકલીશ. મોકલા મંત્ર આપી દીધો આપણને, અને હમણાં મોટો ગ્રંથ આપી દેશે, પણ આપણે તો જે સ્થિતિમાં છીએ એને એ સ્થિતિમાં પરમધામ જવું હોય તો ઇતહી બેઠે ઘર જાગે ધામ. કે તમે આ ધણીજીને જેટલો પ્રેમ કરશો, જેટલું તમે વાણીનું મંથન કરશો, જેટલા આના ખુલાસા થશે, ઇતહી બેઠે ઘર જાગે ધામનો અનુભવ કરવાનો છે. ત્યાં જઈને તમને વાણી નથી મળવાની. અહીંયા આપણે જેટલું મનન પાઠન જે કંઈ કરવું હોય એ અહીંયા જ કરવાનું છે. પરમધામમાં ગયા પછી તો રાજ્ય આપણને ખાલી પ્રેમ જ કરે છે, બીજું કંઈ કરતા જ નથી. એને કીધું હતું કે હું પત્ર લખતો રહીશ અને હું કાગળ પણ મોકલતો રહીશ. આટલો મોટો કાગળ આપ્યો આપણને. હવે તમે આની અંદર રાજી મહારાજ કે ગોથા ખાઓ અને મને ગોતો, મળે તોય તમારા ભાગ્ય અને ન મળે તોય તમારા ભાગ્ય. तब ही नजर सतवस्त की जाय के पहुंची धाम, ब्रज रास दो अखंड સુરત પહોંચી તિસ ધામ. કે હવે દેવચંદ્રજી મહારાજ શું કે છે? તબ ही नजर सतवस्त की, કે પરમધામમાં હું બધી સત્ય વસ્તુ છે ને, ત્યાં કઈ જૂઠું છે નથી. ત્યાં પંખી હોય એનું પીછું ફરે છે નથી ખરતું, ઝાડ હોય એનું પાન ખરે છે નથી ખરતું. કેમ કે ત્યાં તો સત્યનો જ વેપાર છે અને સત્યની જ વસ્તુ છે. એટલે કીધું તબ ही नजर सतवस्त की जाय के पहुंची धाम. કે હવે દેવચંદ્રજી મહારાજને સાક્ષાત ધામના દર્શન થવા લાગ્યા. વ્રજ રાસ તો અખંડ સુરત પહોંચી તિસ ધામ. કે અક્ષરબ્રહ્મની બુદ્ધિ પણ છે ને એની અંદર, તો એને જોયું તો વ્રજ અને રાસ જોયું તો ને. ત્યારે દેવચંદ્રજીને નહોતી ખબર કે હું સુંદરબાઈ છું, મારી અંદર શ્યામાજીની શક્તિ છે બિરાજમાન. એમ શ્રી ભાગવત શાસ્ત્ર की सब खुल गई नजर, विवेक सारी वस्त को हो गई आत्मा पजर. उठ के आई आसन अपने ग्रह विश्राम, एक बात में किनसो कहूं कौन माने मेरा इस ठाम. હવે શું કહે છે કે શ્રી ભાગવત વસ્તકી સબ ખુલ ગઈ નજર. કે ભાગવતનું એને જે શ્રવણ કર્યું એટલે એની નજર, એટલે કે એના મનની અંદર જે પ્રશ્ન હતા એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું. વિવેક સારી વસ્તકી હો ગઈ આત્મ ફજર. એટલે જે જોતું હતું એ મળી ગયું. એટલે હવે આજે કાનજી ભટ્ટને કહે છે કે કાનજી ભટ્ટ, અને કાનજી ભટ્ટને ખબર પડી તો જાય છે, કેમ કે દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવનાર જે સામે બેસવાવાળા હોય એના રોજ એના હાવભાવ કેવા હોય એ મને ખબર હોય. હું જોતી હોય એટલે કે આ વ્યક્તિ આવી રીતે બેસે છે અને આની દ્રઢ નિષ્ઠા છે. એટલે કાનજી ભટ્ટને ખબર તો પડી જ ગઈ હતી કે આજે દેવચંદ્રજીના મનની અંદર કાંઈક બીજા વિચાર ચાલે છે. એટલે દેવચંદ્રજી મહારાજને પૂછે છે કે દેવચંદ્રજી, આજે કથાની અંદર તમે અહીંયા જ હતા કે બીજે ક્યાંય કરતા હતા? એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે હે ગુરુજી, મારી જે મનની ઈચ્છા હતી એ આજે મારી પૂરી થઈ ગઈ છે, અને હવે હું કાલથી કથા શ્રવણ કરવા આવીશ નહીં. તમે એવું ન કહેતા હો. તો હું એટલી હું કરીશ અહીંયા કે હે ભટ્ટજી, હું કાલ
જે કાંઈ હશે એ હું કાલે આપી અને તમારા છેલ્લા પ્રણામ કરી જાય. હવે પછી તમે મારી કથામાં રાહ જોતા નહીં કે જે મારા આત્માની જે ખોજ હતી પરમાત્માની એના મને આજે સાક્ષાત દર્શન થઈ ગયા. उठ के आए आसन अपने गृह विश्राम, एक बात में किन सो कहूँ कौन माने इस ठाम. एक ठोर कथा मिने भाई गांधी देत श्रवण, जब कथा से उठते तीन आगे કહે વચન. હવે આટલી મોટી નીંદ મળી જાય, સાક્ષાત પરમધામના દર્શન થઈ જાય, પછી મનની અંદર ઉભરો આવે કે ન આવે? હે, હવે તો એ વિચાર કરે છે કે મને આ સાક્ષાત દર્શન થયા છે હું કહું કોને? ઘરે જઈને એને આખી રાત ઊંઘ નથી આવતી. પછી જેવા જ બહાર નીકળે ને એટલે એને જ્ઞાન સામે મળે. બાબર ઈ કે તું ક્યાં જાસ? કે તો કે મારું કામ શું? ઈ કે હું તો એ કરવા જાઉં છું. ઈ કે તો ઈ કે તું એક વાત સાંભળ મારી. કે તને ઈ કે રોજના કેટલા પૈસા મળે? એમ તો કે 2 પૈસા. તો કે કામ કરી કે હું તને રોજ 4 પૈસા આપીશ. કે અને તારે કામ શું કરવાનું? કે ખાલી તારે મારી કથા જ શ્રવણ કરવાની. કેમ કે એનાથી રહી જ નથી શકાતું. કે હું પહેલા કોને કહું? પહેલા એને નાય મળ્યો એટલે નાયને ઊભો રાખી અને કહી દીધું આ બીજા પુસ્તકકારે લખેલું છે. એટલે તો નાયે કીધું કે સારું એમાં શું? કે મારે તો કે કામ ન કરવું પડે અને કે મારે ખાલી કથા શ્રવણ કરવાના જો પૈસા મળતા હોય તો એના જેવું તો બેસ્ટ કોઈ કામ જ નહીં. તો કે ચાલ, જેવું જ દેવચંદ્રજી મહારાજે કથાનું વર્ણન ચાલુ કર્યું પરમધામનું કે જમનાજી આટલા છે, મુખરાજી આટલા છે, ઓજકોસર તળાવ આવડું છે અને પછી બધું તો સાંભળ્યું. પણ જ્યારે દેવચંદ્રજી મહારાજ એમ બોલ્યા ને કે ત્યાં તો માણેક પહાડ 2000 બહુ ઊંચો છે અને એમાં એ કે હિંડોળાની અંદર 12000 સખીઓ ઝૂલે છે. ત્યાં તો ઓલો નાયક કે છે એ પરમાત્મા એ કે જૂઠું બોલો પણ કાંઈક લિમિટમાં બોલો. એ કે એક હિંડોળામાં કે 12,000 નો સમાય. કે પણ એને ખબર છે કે ત્યાં એક દિલ્હી હતી. એક સખી આનંદ લેતી હોય એટલે 12,000 ને એમ થાય કે અમે એની હારે ઝૂલીએ છીએ. વિચારો એ ધામ કેવું હશે? એટલે નાય તો ના પાડી દીધી કે ભાઈ તમારા પૈસા તમને મુબારક, હું કાલથી કથા સાંભળવા આવીશ નહીં. જેવું દેવચંદ્રજી કાનજી ભટ્ટને કહીને આવ્યા એવું જ આ નાય એને કહી દીધું કે હું કાલથી કથા તમારી સાંભળવા નહીં આવું બાપા. ઈ કે લિમિટમાં બોલો. ઈ કે આવડું ન હોય. પછી એને વિચાર આવે છે કે હું જ્યારે કથા શ્રવણ કરતો હતો તો મારી બાજુમાં જ કોણ કરતું હતું? કે ગામજીભાઈ. કે ગામજીભાઈ જે કેવા છે કે ઈ મારી કથાને સાંભળશે. કેમ કે જ્યારે કથા શ્રવણ કરી અને બહાર નીકળતા ને એટલે જે કાંઈ પ્રશ્નનું સોલ્યુશન હોય ઈ દેવચંદ્રજી મહારાજ ત્યારથી જ કરી દેતા હતા. ગામજીભાઈને ખબર હતી એટલે એને મનમાં તો થઈ ગયું કે હવે મારે આ વાત ગામજીભાઈ સિવાય કોઈને કહેવાની નથી. કે રામને ખડે રહે ચર્ચા ટાઢે કરે દોય, પાણી ભરને જાય પનિહારી ફેર આય દેખ કડે સોય. કે હવે દેવચંદ્રજી મહારાજ જતા હોય અને ગામજીભાઈ એને સામા મળે. બંને પરમધામના વર્ણનની અંદર એટલા ખોવાઈ જાય છે કે એને ખુદને ખબર રહેતી નથી. કે પનિહારી છે ને એ વિચારે છે કે આપણે પાણી ભરવા ગયા, આ ભરી પાછા આવ્યા તોય હજી આ જે સ્થિતિમાં વાતો કરે છે એ જ સ્થિતિમાં ઊભા ઊભા વાતો કરે છે. એટલે નાયને એને જ્યારે કીધું તો એ નાયને તો કઈ શ્રવણ કરવા જેવું એનામાં પાત્રતા જ નહોતી. એટલે તો વાણીમાં કીધું છે ને કે કેસરી દૂધ રહે નરજ માત્ર, કેસરી દૂધ ન રહે રજ માત્ર, ઉત્તમ કનક વિના જેમ પાત્ર. કે આપણે પણ એવા કેપેબલ જ છીએ. આપણે બ્રહ્મ સૃષ્ટિ એટલે નાની સુધી નહીં ગણવાની. આપણને આ ઉત્તમ કનક પાત્ર આપણને મળ્યું છે અને આપણે એને રોજ શ્રવણ કરીએ છીએ ને
કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ નેતિ નેતિ કહી અને થાકી ગયા અને ત્યાંથી આપણી ઉત્પત્તિ થઈ. તો આપણે જેવા કેવા છીએ? આપણે સોનાના પાત્ર જેવા જ છીએ, એમ જ સમજવાનું. फिर दूसरी बेर जाए भरने ये त्यो ही टाडे कहे बचन तब वे आपस में बातें करे यो पाव न थके मन કે પનિહારી એક ફેરો ભરીને ગઈ તોય બે ઊભા બીજો ફેરો ભરીને ગઈ તોય બે ઊભા એટલે પનિહારી વિચાર કરવા માંડી કે આ બે કેવા છે કે આપણે બે બે ફેરા પાણીના ભરીને આવ્યા, આના પગ નહીં દુખતા હોય કે હાલો આપણે ન કહીએ. એ ચર્ચા કે રસ में देही न रखे खबर तब से पनिहारी तीसरी कहे वचनियो कर. એ ભાઈ કે અમે ત્રીજો ફેરો પાણીનો ભરવા નીકળ્યા અને તમે બે હજી આમ ચર્ચા કરો છો. અરે કરવી હોય તો એની એક જગ્યાએ બેસીને કરો ને, તમારા પગ નથી દુખતા? એને નથી રહેવાતું. બોલો. तब जाए शरीर की सुध आवे याद विचार कहे से तो याद करे बुनियाद. કે બંનેને ખબર નહોતી કે આપણે આટલી કલાકે અહીંયા ઊભા છે. શું કીધું? તબ જાય શરીર કી, એને શરીરની પણ સુધ હતી નહીં. કેવા વાળું તો પાત્ર પરિપૂર્ણ પાત્ર હતું, પણ લેવા વાળું પાત્ર પણ સામે એવું જ હતું. એટલે જ વાણીમાં આવું લખવું પડે. દેવા વાળો તો બેઠો જ છે, પણ લેવા વાળાની તાકાત હોવી જોઈએ. પિક્ચરનું ગીત છે, ફૂલ તુમ્હે भेजा है खत में फूल नहीं मेरा દિલ है. કે આવો મોટો ખત મેં તને મોકલી દીધો છે. ઈ ઉપર લ્યો, ઈ ગીતને પિક્ચરને આપણા ઉપર લ્યો ને કે મેં તને આટલો મોટો ખત મોકલ્યો છે ને, એની અંદર મારો પ્રેમ જ લખેલો છે. હવે ઈ પ્રેમને તું આમાં ગોત અને મને પણ તું આમાં ગોત. यूं नित करते रहे गांधी भाई ने देखे वचन एक बात अघात है कछु अलौकिक रोशन. કે ગાંધી ભાઈ જ્યારે આ સાંભળે છે ને ત્યારે એના મનની અંદર એ વિચાર આવે છે કે તમે જેવી રીતે કથા શ્રવણ કરતા હતા એવી જ રીતે હું પણ તમારી સાથે કથા શ્રવણ કરતો હતો. તો તમને કે આવા કે વિચાર અને પ્રશ્ન ક્યાંથી ઉપજે છે કે મને કેમ એવું નથી થતું? तब करनजी भाई ने पूछा हम तुम भागवत सुनते दोय ये प्रश्न तुम कहां से लाए तुम मोहे बताओ सोय. કે હે તમે क्या प्रश्न ક્યાંથી લાવો છો એ તમે મને बताओ. गांधी भाई को जब देखिया वस्त का पूरा पात्र तब कछु न चले बतावते सत बोए रज मात्र. तीन खसबोए ए भये जो जोर जिज्ञासु जब तब कछु आगे चले बीतक बताई तब. फिर जन्म से लेके आए नए नगर कहा लो सारी बीतक कह चलेता ऊपर. અહીંયા શું કીધું કે ફેર જન્મ સે લેકે આए નए નગર. નए નગર એટલે કે નવતનપુરી. કે જ્યારે ગાંધીભાઈને પૂછ્યું ને કે આપણે બે હારે કથા શ્રવણ કરતા હતા તો તમારી અંદર આ બધી જાગૃત બુદ્ધિનું જ્ઞાન છે તો મારી પાસે કેમ નથી? એટલે દેવચંદ્રજી મહારાજ જ્યારે એમનો જન્મ ઉમરકોટ મારવાડ દેશની અંદર થયો હતો ત્યાંથી લઈ અને નવતનપુરીની આ 14 વર્ષ સુધીની જે નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કરી અને ત્રીજા દર્શન થયા ત્યાં સુધીની બધી જ કહાની દેવચંદ્રજી મહારાજ ગાંધીભાઈને કહે છે કે ફેર નए नगर में जो कर भया दीदार सो सारी बताई गई जो मोहे परवर दिगार. કે મને કે જ્યારે કે ત્રીજા દર્શન સાક્ષાત દર્શન થયા ત્યારે શ્રી કૃષ્ણજીએ મને બધું જ કહી દીધું કે મારી જે ધામની જે નીડ હતી, જે મારા પ્રશ્નના સોલ્યુશન હતા એ બધી જ આંકડી મારી હવે ખુલી ગઈ. અને હું કાનજી ભટ્ટને કહીને પણ આવ્યો છું કે હવે તમે કથામાં મારી રાહ જો
પછી અત્યારે તો સ્ટાર્ટિંગમાં કથા સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજની ઘરે જ થાય છે, પણ ત્યાં જગ્યા ટૂંકી પડશે એટલે પછી ગાંધીભાઈની ઘરે ખાસે ચર્ચા. એટલે કહે છે કે તબ બહુત રાજી ભય આવે ચર્ચા કો ઘર, તહા મંડાન હોને લગા બાત પસરી ચલી યો કર. કે ગાંધીભાઈને ખબર પડી એટલે બીજાને કહે, એટલે એમ કરતા હવે ચર્ચાના પૂર ચાલવા લાગશે. એક સે સુની દૂસરે તહા સે મિલે સાથ, સોઈ આવે દીદાર કો જાકે ધણીએ પકડે હાથ. કે એકને ખબર પડે એટલે બીજાને કહે, બીજા બે જણા ચારને કહે, ચાર જણા આઠને કહે. આવી રીતે ચર્ચાનું પૂર ચાલુ થવા લાગ્યું. પણ કહે છે ધણીજી કે યહાં વોહી ખડે રહે જાકે ધણીએ પકડે હાથ. કે અહીંયા ગણદેવી માય જેને ધણી હાથ પકડીને લાવે છે ને ઈ જ અહીંયા કથા શ્રવણ કરવા આવે છે. બાકી તો પ્રણામી ઘણાય હશે ને આટલા જ છો, પણ જાકે ધણીએ પકડે હાથ કે જેને ધણી એમ કહે ને કે હાથ તારે આજે વિતકમાં આવવાનું છે, ઈ જ લોકો વિતકની કથા શ્રવણ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. અને ઘણાને આવું હોય ને કોઈ મહેમાન આવી જાય. આ રાજજીની જ મહેર છે. જેટલા તમે સત્સંગ શ્રવણ કરી શકો ને એ રાજજીની જ મહેર છે. એમ જ સમજવાનું કે મને આ સત્સંગ મળ્યો છે ને તો આજે રાજજીની મહેર હતી ને મારી માથે એટલે જ મને આ સત્સંગ મળ્યો છે, ને તો કોઈ બીજાને જેમ ઘરે ન હોત. પણ અહીંયા શું કીધું? સોઈ આવે દીદાર કો જાકે ધણીએ પકડે હાથ. કે દર્શન કરવા માટે ઈ જ આવી શકે જેને ધણી બોલાવે તે. महामती कहे ए साथ जी ए अपनी बुनियाद, अब तुम्हें आगे कहो ताके करो याद. કે અહીંયા જ હવે આપણને આ ત્રીજા દર્શન સંપૂર્ણ થઈ ગયા અને લાલદાસજી મહારાજ જે વિતક આગળ લખે છે એ હવે આવશે સંક્ષેપમાં વૃતાંત. કે અત્યાર સુધીની જે આપણે કથા શ્રવણ કરી એ જ કથા બધી આગળ કાલના પ્રકરણમાં આવશે અને નવતનપુરીનું પ્રાગટ્ય પણ થશે અને ગાંધીભાઈની ઘરે કેવી ચર્ચા થાય છે એ બધું જ આપણે કાલે વિસ્તૃતથી શ્રવણ કરશું અને આજે અહીંયા ચોપાઈને દોહરાવીએ. શ્રી